વેજીટેબલ ફ્રેન્કી બનાવીશું આજે અને એકદમ ટેસ્ટી એવી. તો એના માટે સૌથી પહેલાં અંદરનું સ્ટફિંગ તૈયાર કરીશું. તો એક કઢાઈમાં 2 ચમચી તેલ મૂક્યું, હાફ ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન હિંગ અને 2 મીડિયમ સાઇઝના કાંદાને સમારીને ઉમેર્યા છે. થોડા કાંદાને સાંતળી લઈએ. 3 કળી લસણને છીણીને ઉમેરીશું. મરચું લીલું ઉમેર્યું છે, તીખાશ જોઈએ એ પ્રમાણે. હાફ ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું અને 1/2 કપ જેટલી કોબી ઉમેરી છે. શાકભાજી તમારા ઘરમાં જે અવેલેબલ હોય એ પ્રમાણે લેવાના. હાફ કપ ગાજર અને 1 કપ કેપ્સિકમ છે. મીઠું ઉમેર્યું છે. 1 ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો ઉમેર્યો છે અને 3 બટાકા બાફીને છાલ ઉતારીને સ્મેશ કરી લીધા છે એ ઉમેર્યા અને 50 ગ્રામ જેટલું પનીર ઉમેરીશું. છીણીને ઉમેરીએ. તમે જો પસંદ હોય તો ચીઝ પણ ઉમેરી શકો અને બાળકોના લંચ બોક્સ હોય કે તમારો બ્રેકફાસ્ટ હોય, આ ફ્રેન્કી જો બનાવીને આપો ને તો બહુ જ સ્વાદિષ્ટ લાગશે. 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેર્યો છે ગેસ બંધ કરીને અને કોથમીર ઉમેરી છે. તો આપણું આ ફ્રેન્કીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને આ મેં ફ્રેન્કી માટેના ટોર્ટિલા એટલે કે રોટલી બનાવી છે અને એની અંદર મેં પાલક ઉમેરી છે. તો આ રોટલી કેવી રીતે બને એની રેસીપી જોઈએ તો તમે મને કોમેન્ટ કરજો, હું જરૂરથી વિડીયો બનાવીશ. હવે એક તવા પર ઘી મૂક્યું છે થોડું અને રોટલીને મૂકીને થોડી શેકી લઈશું અને આ ગ્રીન ચટણી પાથરી છે અને એની ઉપર આપણે તૈયાર કરેલ સ્ટફિંગ ઉમેરીશું અને થોડી ક્રન્ચી, તમને જેટલા પ્રમાણમાં ક્રન્ચી જોઈએ એ પ્રમાણમાં ક્રન્ચી બનાવીને આ રીતે આપણે ફ્રેન્કી તૈયાર કરીશું અને એકદમ સ્વાદિષ્ટ એવી આપણી આ ફ્રેન્કી તૈયાર થઈ ગઈ છે અને એને મેં કેચઅપ જોડે સર્વ કરી છે. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.